જેમ આપણે નવમાં માવે સડવી સેવી એમ આજે ડોલકા કીડાભાઈ તમે જોઈ લો કે હેઠેથી પહેલોમાં, બીજોમાં, ત્રીજોમાં, ચોથોમાં, પાંચમોમાં, છઠ્ઠોમાં, સાતમો ને આઠમાં માવે ડોલકા કીડાભાઈ ઠેઠ સડી ગયા છે. તમે જોઈ લેજો. અહીંયા વાસોઈના સૂર સાંભળીને આવી ગયા છે ડોલકા કીડાભાઈ, અને તમે જોઈ લો ઠેઠ નવમાં માવે સડી ગયા છે. એની મોજ કાંક અનોખી છે ભાઈ, જોઈજો. હજી એ આગળ સડવાના છે, એની તૈયારી છે, પણ અત્યારે નવમાં માવે એ પોતે સડી ગયા છે. અને હજી ડોલકા કીડાભાઈ છે ને ડોલકા કીડાબેનને હજી ટૂંક સમયમાં બોલાવવાના છે. જો એ હવે ભાગી ગયા છે, કારણ કે ડોલકા કીડાભાઈ ભાગી અને તેમના ધર્મપત્નીને મળવા જાય.